ભાવેશભાઈ શું મુદ્દો છે, શા માટે આજે? ઘણા સમયની લડત બાદ ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, એમાં સુરત ખાતે 74,000 કરતા વધારે અરજીઓ ભરવામાં આવી. એમાંથી 47,000 રત્ન કલાકારોના 50,000 બાળકોના ફોર્મ પાસ થયા છે. 26,000 રત્ન કલાકારોના નાની ભૂલના કારણે ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. તો આ ફોર્મને ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર સાહેબના મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આજે એવા રત્ન કલાકારો છે જેના ઘરના ઈએમઆઈ ચાલે છે, જેના ઘરના ભાડાનું મકાન છે, અને એવા રત્ન કલાકારોને ફોર્મનો લાભ મળી ગયો છે કે જેને પોતાના ઘરના મકાન છે, ઘરની ગાડીઓ પણ છે. અમે એની વકાલત નથી કરતા, પરંતુ આ એવા વંચિત રત્ન કલાકારો છે જે હકીકતને લાભને પાત્ર છે, તો એના ફોર્મ પણ રિજેક્ટ કરવામાં આવ્યા છે. તો એ ફરીવાર પાસ કરવામાં આવે એ માટે અમે આજે આવેલા છીએ. ઘણા કિસ્સામાં એવું સામે આવ્યું છે કે પરિવારમાં 2 બાળક હોય, 2 ફોર્મ ભરાયા હોય, એક મંજૂર થયું છે, એક નામ. હા, ઘણા બધા આમાં રત્ન કલાકારો છે કે એક ફોર્મ પાસ થયું છે, એક નથી થયું. તો એ તંત્રની કઈ રીતની છે? જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર જયારે શનિવારે પૂછવા ગયા છે તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉડાવ જવાબ કલેક્ટરને આદેશ હતો કે આ લોકોને તમારે લિસ્ટ આપી દેવાનું છે, પરંતુ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વાળાએ અમને લિસ્ટ આપ્યું નથી. તો કલેક્ટરના આદેશને પણ ખોલીને પી ગયા છે. મેં પોતે કલેક્ટર સાહેબને ફોનમાં વાત કરેલી છે કે તમે લિસ્ટ લઈ આવો, તો આ લોકો પણ નથી આપતા. આ ખૂબ મોટી બેદરકારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વાળાની છે. ચોક્કસ જે રીતે બેદરકારી સામે આવી છે એને લઈને અહીંયા રજૂઆત કરવામાં આવી રહી છે. કેટલાક વાલીઓ આવ્યા છે, એમની સાથે વાત કરીએ. કઈ રીતે ફોર્મ રિજેક્ટ થયું છે, શું કહેવામાં આવ્યું છે? એ નાની મોટી કારણ છે રિજેક્ટ થયું છે, પણ ખબર નથી અમને. તો સહાય જોઈએ છે. શું કહેશો, કેવી રીતે રિજેક્ટ થયા? એ તો ખ્યાલ છે નથી કઈ રીતે રિજેક્ટ થયા, એ જાણવા માટે આવ્યા છે કે અમારા ફોર્મ રદ કેમ થયા છે. નાની મોટી કઈક ભૂલ હોય તો અમને ખ્યાલ આવે કે આ ભૂલોના કારણે અમારા ફોર્મ રદ થયા છે, અને અમારા ફોર્મ જે બધાના રત્ન કલાકારોના રદ થયા છે એ બધાના પાસ થાય એવી કલેક્ટરને અમારી વિનંતી છે. આ ફોર્મ રદ થવાથી કેટલી મુશ્કેલી કેટલી આમાં ફોર્મ રદ થવાથી? આર્થિક સહાયમાં બહુ મોટો ફેર પડી જાય સરકાર તરફથી. અગર ફોર્મ પાસ થઈ જાય તો અમારી મુસીબત કમ થઈ જાય, કેમ કે જો હીરામાં બહુ મંદી આવે છે ને તકલીફ થઈ જાય ને ગયા વર્ષની ફીસ બાકી છે, આ વર્ષની ફીસ બાકી છે, તો ક્યાંથી કરીએ અમે? દિવાળી વખતે 1-2 મહિનાની રજા પડી જાય તો ક્યાંથી કરીએ? અમે તો ઘરમાં ઘર સંભાળીએ છીએ, નાના છોકરા છે, ક્યાંથી અમે પૂરી કરીએ?